હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? અને આજે પણ બપોર પછી જ વ્લોગ શૂટ થાય છે, કારણ કે સવારથી અત્યાર સુધી કાંઈ જવાનું નહોતું. અને મેં કાલે જેમ કીધું હતું એમ આજે હું જાઉં છું સિટીમાં. જાઉં તું 4 વાગ્યાથી, પણ 4 વાગ્યાથી તો કાંઈ મેળ ના આવ્યો, કારણ કે તાપે એટલો હતો. તો હવે જાઉં છું 5, 5:30. તો ચલો જઈએ અને બતાવો. બેસી ગઈ છું રિક્ષામાં. મોહિત મને અહીંયા રોડ સુધી મૂકી ગયો હતો. તો હવે જઈશ. Empty towns, silent streets, whisper secrets that we keep. Trailer park. આવી ગઈ છું ફાઇનલી સિટીમાં અને મંગળ બજારમાં આવી છું. મંગળ બજાર છે પેલી સાઈડ સામે, અને મેં અહીંયા જ ઊભીને એટલે ક્લિક લઉં છું, કારણ કે અહીંયા પાછળ છે ક્ષીરસાગર લેક છે. શું કહેવાય, શંકર ભગવાનની મૂર્તિ છે ગોલ્ડની. મેં કીધું અહીંયાથી જ બતાવું પબ્લિકને. અને ચલો હવે જઈએ મંગળ બજારમાં. મારે રોડ ક્રોસ કરીને સામે જવાનું છે. ચલો પહેલાં હું રોડ ક્રોસ કરી લઉં. પહોંચી ગયા આપણે મંગળ બજારમાં. આ છે મંગળ બજાર. તો બહાર રોડ ઉપર જ છે. આ મંદિર છે ગલીમાં. તો ચલો અંદર જઈએ, કારણ કે મારો અવાજ નહીં આવે એટલે એમ જ ક્લિપ લઈ લઈશ. બધું નહીં બતાવી શકું, કારણ કે મારી પાસે માઇક નથી અને છે એ એન્ડ્રોઈડમાં ચાલે છે, આઈફોનમાં નથી ચાલતું. એટલે થોડું ઘણું બતાવીશ. નેક્સ્ટ ટાઈમ હું માઇક લઈ લઈશ એટલે બધું મસ્ત બતાવીશ બોલી. તો ચાલો જઈએ અંદર. ડેઇલીને માટે એટલું જ ટ્રાફિક હોય છે, કારણ કે સેટરડે સન્ડેમાં આવે ત્યારે તો વધારે હોય. આજે તો વેનસડે છે તો એ તે બહુ ટ્રાફિક છે. ચાલો આમાં ઊભું રહી જવું પડે. અહીંયા જો મારા માટે એક બે વસ્તુ હોય તો બોલો, બાકી જે લેવાનું છે બીજું એ લઈ લઉં. અંદરથી તો મારે કાંઈ લેવાનું નહોતું. હવે બીજી ગલીમાં જાઉં છું, ત્યાંથી લેવાનું તો લઈ લઈએ. તો જઈએ. ચપ્પલ લેવાના છે તો ત્યાં જઈએ ચપ્પલ લઈ. અહીંયા મારે કશે જવા નથી ને ખોટી શોપિંગ કરવી. 2-3 વસ્તુ જ લેવાની છે, એ લઈ આવે. તો ચાલો કન્ટિન્યુ રહેજો. આવી ગઈ બીજી જગ્યાએ, અને હજી ચપ્પલની જગ્યાએ નથી કોઈ બિલાડી. જાઓ હવે આગળ. બ્લોગિંગ કરું છું તો બધાય મારા સામે જ જોવે પબ્લિક. મારે મહેંદી લેવાની છે. મેં ક્યાંથી લીધી હતી મને યાદ નથી. આ છે કાના લેવાની. ક્યાંથી લઉં ખબર નહીં, ક્યાંથી મેં લીધી હતી મને યાદ નથી. દાદા ક્યાં હતા, હવે જો ગોતી લઉં પેલા પછી મળું. હા કેટલા વાળું? હા આપી દે. હા એ જ ફાઇનલી મળી ગયું. મહેંદીનું પહેલે 2 આપી દે. મહેંદી આ મહેંદી બધી પ્રકારની મળી જાય. કોઈ લેવી હોય વડોદરામાંથી આવજો. આ કયો ખાચો કહેવાય કાકા? આ રોડ MG રોડ. ઓકે થેન્ક યુ. 30 રૂપિયા છે. હા ચલો પૈસા આપી દો કાકા. ફાઇનલી આપણે જે મહેંદી લેવાની હતી લઈ લીધી છે. ઢગલું કાકા સારા હતા. MG રોડ કહેવાય ને, અહીંયા અંબા માતાનો ખાચો એ કહેવાય. માર્કેટ અમારું બહુ મોટું છે. મંગળ બજાર અલગ, MG રોડ વાળું અલગ, અંબા માતાના ખાચાવાળું, પછી
નવા બજારે અલગ ઘણું બધું છે શોપિંગ માટે તો ફરી લઈએ તો 5-6 કિલોમીટર તો થઈ જ જતું હશે બધું. કન્ટિન્યુ રહેજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો વચ્ચે જોતા સોરી. તો હું આવી ગઈ છું રસ પીવા અને 1.5-2 કિલોમીટર મેં ચાલી લીધું. તો અહીંયા રસ ને સીસોડો છે ત્યાં જ ગલીમાં નીકળી હું અહીંયા બાજુમાંથી. તો મને યાદ આવી ગયું રસ પી લઉં. એકલી હોય તો પીવું અને કોઈ જોડે હોય તો પી લઉં. તો રસ પી લઈએ આપણે આપણો પછી પાછું શોપિંગ કરીએ. બીજા છે બ્લેક ભાઈ કે જ કે વ્હાઈટ મસ્ત લાગે છે. ચાલો જોઈ લઉં. બધું લઈ કરીને થોડું ઘણું રહી ગયું પાછળ એક ધક્કો થાય ચિરાગારે આવી શકે. હવે પાછી ચાલતી આ ન્યાય મંદિર આવી છું. હવે રિક્ષામાં જઈશ અટલાદરા ઘરે નહીં હજી તો અટલાદરા જઈશ. ચાલો રિક્ષા ગોતીએ ને પછી જાય. તો સિટીમાંથી હું અત્યારે ઘરે આવી ગઈ છું અને લાવી છું થોડીક વસ્તુ પણ બધી જગ્યાએ અહીંયા મેં ક્લિપ નથી લીધી તો અહીંયા આપણે બતાવીએ અને ઘરમાં બધાને બતાવીએ કારણ કે બધા આમ મુંડાને જેમ બધા બેસી ગયા તો બધાને વસ્તુ બતાવી. જો કોઈ લેવા ગઈ હતી બીજા 2 વ્યક્તિનું ને આવ્યું એ બધું મારું જ. હવે એના હાટું કાલે જવું પડશે. તો આપણે જ્યાં ઠેલી છે તો બતાવીએ. કાઢો તા ફ્રૂટ થોડુંક લઈએ એવી બનાના ગ્રેપ્સ આને કલાક ધોઈ નાખવાની. આમાં ઓલું નથી મીડિયમ બતાવતા ઉપર વ્હાઈટ કલરની સારી વાળું. પછી એ આ તો આમ નીકળી ગલેલી. ઓહ મેં તો 3 વસ્તુ જ લીધી. રૂપિયા થવા પાણી જેમ વપરાઈ ગયા. આ તમારું મહેંદીનું પેકેટ અમરીન એક કોને લેતી આવ્યું. આ લીધું હે મેં નાઇટ સૂટ જે 1 પીસ ટાઈપ આવે એ. આમાં હે ચપ્પલ. તો આટલું જ લીધું મેં. તો કેટલા બધા પૈસા વપરાઈ ગયા. બતાવો ચપ્પલ. ચપ્પલનું જુગલું ખોલે. હા બીજું તો કાંઈ નથી લીધું. તોય કેટલા વપરાઈ ગયા બાપા. બહુ મોંઘું છે બધું. અને આ છે આપણા ચપ્પલ. કેવા હે કોમેન્ટ કરજો. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ.